વ્લોગમાં આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। જો અત્યારે અમે નાસ્તો બનાવીએ છીએ। આજ રવિવાર છે એટલે બધા મોડા ઉઠ્યા એટલે નાસ્તાનું આજે મોડું થઈ ગયું છે। હું પણ મોડી ઉઠી હતી। સાડી રાતે બનાવી નાખી એટલે હવે નવરા હતા એટલે બધા નિરાતે ઉઠ્યા છે। હવે અમે નાસ્તો બનાવીએ છીએ, પછી બધા નાસ્તો કરવા બેસી જશે। જો હવે અમે નાસ્તો બનાવી નાખ્યો છે, બધા નાસ્તો કરવા બેસીએ છીએ। તમે પણ હવે નાસ્તો કરવા હાલો ને અમે પણ બધા નાસ્તો કરવા બેસીએ છીએ। જો હાજી હાલો નાસ્તો કરવા। નાસ્તામાં ચા છે, ભાખરી છે, સેવ મમરા છે, ગાંઠિયા છે, ટોસ્ટ છે। હાલો તમે પણ બધા ખાવા। સાડી આજે જો આવી ગઈ છે, હવે અમે સાડી બનાવશું। આજે બહાર જવાનો રવિવારે પ્લાન હતો પણ આજ મને લાગતું નથી બહાર જવાશે। હવે સાડી આવી છે તો આપણે બનાવવા બેસવું જોશે। બપોરનું જમવાનું પણ બાકી છે બનાવવાનું। એવું લાગે તો જમવાનું બનાવીને પછી સાડી બનાવવા બેહું। જો કેટલી બધી સાડી આવી ગઈ છે। આજ તો આખો સન્ડે આજે આખો દિવસ સાડી બનાવવાની છે। બનાવો જો મારા કાકા વિડિયો જ નથી ઉતારતા। તમને કહો ના મને અત્યારે મૂડ નથી। હજી નાયો છો પણ નાઇટ ડ્રેસ કરીને બેસો છો અને ઉપરથી એક સાડીનું કામ આવી ગયું। બહાર જવાનો પ્લાન હતો તો હવે ઘરવાળી કઈ નવરી નહીં થાય અને મારે જલસા છે। એકલો રેખડા કરી ગામમાં બહાર બધે। ચાલો જો બપોરે જમવાનો સમય થઈ ગયો છે, અમે જમવાનું બનાવીએ છીએ, પછી બધા જમવા બેસી ગયા છીએ। જો બધા જમવા બેસી ગયા છે, દેહમાંથી આવ્યા છે બધા, એટલે મેં આજ બપોર જમવાનું બનાવ્યું હતું। જો મેં દાળ ભાત શાક રોટલી એવું બધું બનાવ્યું છે। તમારે નથી બેસવાનું જમવા? ના પેલા મહેમાન જમી લે પછી આ ગામડાની પ્રથા છે। વાહ પેલા જમવું નહીં। વાહ ભી વાહ, આ સારું કહેવાય। જો એની જૂની પ્રથા કેવી છે। આજનો દી દેખાવ કરે, ફોટા દેખાવ, શું કરે છે? મહેમાન કારક જ આવે। ફોટા દેખાવ કરે, આમ વિડિયોમાં આવે ને તો ફોટા દેખાવ કરે। જો કાવ્યા પણ જમવા બેસી ગઈ છે। ઈ આજે એના કાકાના ઘરે રોકાવા આવી હતી ને આ લોકો બધા ગામડેથી આવ્યા હતા એટલે જમવા બધા અમે બેસી ગયા છીએ। મારે જો આજે હાડી પણ કેટલી બધી આવી છે। આજે હાડી બનાવવાની છે। સાંજના 4 વાગી ગયા છે। હવે શાક માર્કેટમાં જવાનું છે મારે શાક લેવા। અત્યારે હું હાડી બનાવતી હતી। આજે બધા 12 વાગી ગયા છે। હવે મારે માર્કેટમાં શાક લેવા જવાનું છે અત્યારે। જો ગાયત્રીની માર્કેટ આવી ગઈ છે। અમે માર્કેટમાં આવી ગયા છે। સામેની બાજુ રવિવારી પણ ભરાય છે, આ બાજુ શાક માર્કેટ પણ છે। માર્કેટ આવી ગઈ છે, આ ગાયત્રીની માર્કેટ છે। જોવો બંધ કરીએ। મારા કાકી રીંગણા લે છે। અમે માર્કેટમાં શાક લઈ લીધું છે। હવે પાણીપુરી ખાવા આવ્યા છીએ બધા। તમે પણ હાલો પાણીપુરી ખાવા। હા તો અમે પાણીપુરી ખાઈ લીધી છે। હવે અમે ઘરે જઈએ છીએ।